અમદાવાદ જગન્નાથ રથયાત્રાને લઈને મહત્વપૂર્ણ સમાચાર। ઇતિહાસમાં પ્રથમ વખત સુરક્ષા વ્યવસ્થા માટે ગજરાજનો ઉપયોગ થશે। રથયાત્રામાં ભીડ પર નજર રાખવા માટે ગજરાજ પર કેમેરા લગાવાશે। રથયાત્રામાં સામેલ થનારા 18 ગજરાજ પર કેમેરા લગાવાશે। ગયા વર્ષની ઘટનામાંથી શીખને લઈને તંત્રએ આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો। ગજરાજની કંઠગત ન થાય તે માટે આ વિશેષ તકેદારી રાખવામાં આવશે। જ્યાં વધુ પડતા ઘોંઘાટથી ગજરાજ વિફરે નહીં તે માટે ડિસેબલ મીટર લગાવવામાં આવશે। રથયાત્રા રૂટ પર ડીજે અથવા અન્ય ઘોંઘાટ પર તંત્ર કંટ્રોલ લાવશે। જે પ્રકારેની હવે આ વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે। જગન્નાથ રથયાત્રામાં સુરક્ષાનું સ્તર છે તે વધુ ગાઢ બનાવવામાં આવ્યું છે। જનમેદની પર નજર રાખવા માટે હવે ગજરાજનો ઉપયોગ કરવામાં આવશે। તો સુરક્ષા વ્યવસ્થા માટે ગજરાજનો ઉપયોગ થશે। સંવાદદાતા દીપક સોલંકી ફોન લાઈન પર જોડાયા છે। દીપક, ઇતિહાસમાં પ્રથમ વખત એવું થવા જઈ રહ્યું છે કે સુરક્ષા વ્યવસ્થા માટે હવે ગજરાજનો ઉપયોગ થશે રથયાત્રામાં, શું વિગત? બિલકુલ, જે 18 ગજરાજ વધારે શોભાવૃત્તિ વધારતા હોય છે રથયાત્રાની, તેના મારફતે હવે જે ભીડ છે તેના પર નજર રાખવામાં આવશે। 18 જેટલા જે ગજરાજ છે તેના ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે અને પોલીસ દ્વારા સઘન સુરક્ષા છે તેનું મોનિટરિંગ પણ કરવામાં આવશે। આ ગજરાજને કોઈ પણ કનડગત ન પડે અને વધુ પડતા ઘોંઘાટથી તેને તકલીફ ન થાય તે માટે થઈને જ્યાં સ્થળ પરથી જે નીકળશે ત્યારે ડીજે છે તે પણ બંધ કરવામાં આવશે, જેના માટે ડિસેબલ મીટર પણ લગાવવામાં આવ્યા છે। મહત્વનું છે કે પોલીસ દ્વારા તમામ સુરક્ષા વ્યવસ્થા છે તેને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે અને હવે જે ગજરાજ હોય છે તે ગજરાજ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે। ગત વર્ષે રથયાત્રાની અંદર એક હાથી એટલે જે ગજરાજ છે તે દોડધામ થતા ઘટના બની હતી અને તે ઘટના ન થાય તે માટે પણ આ પ્રકારના નિર્ણય લેવામાં આવ્યા છે। પરંતુ પહેલીવાર ઇતિહાસની અંદર ગજરાજ છે તેના ઉપર સીસીટીવી કેમેરા મૂકવામાં આવશે અને તેનાથી આખી રથયાત્રાનું મોનિટરિંગ કરવામાં આવશે। જી બિલકુલ દીપક, જાણકારી બદલ આપનો આભાર।